મેં થોડીક તને કીધું તું અહીંયા જા દૂધ પીવડાવો. અરે મહેમાન આવી ગયા છે. દીશો પાછળ જો પેલા છો મિત્રો, આપણે તો વેર બનાવી નાખી છે. મેં કેમ છો મિત્રો? તો આજે છે શનિવાર ને દુકાને છે રજા. તો દીશુભાઈ હજી તો યુનિફોર્મમાં જ છે. સવારે બ્લોક આપણે બનાવ્યો નહોતો અને સવારમાં ટાઈમે નહોતો. 10 વાગે ઉઠ્યા ને ખાધું પીધું ને પછી પાછા હોઈ ગયા હતા. હું તો વિડીયો બનાવતો હતો ને એડિટિંગ કરતો હતો અને અત્યારે આપણે ફ્રી થઈ ગયા છે. દીશુભાઈ તમને એક વસ્તુ બતાવું. અરે પેલા ગાઈસ ને હેલો કરી દે. હેલો ગાઈસ. હાલો તો તમને હું એક વસ્તુ બતાવું. આજે અમારા ઘરે કોણ મહેમાન આવ્યું છે? આજે અમારા ઘરે મહેમાન આવી ગયા છે. દીશો પાછળ જો પેલા કોણ છે? હે કોણ આવી ગયું ઘરે મહેમાન? હે મિંદરી વાહ આવી ગયા છે અમારા ઘરે. જોઈએ હવે આપણે ભાગીએ છીએ કે આપણે રમાડી હગીએ છીએ? હે તું રારું પાડમાં વહી જાય એમને. ક્યાંથી ગઈ આમ જો, ક્યાંથી ઠેકરો માર્યો હું તમને બતાવું હમણાં. હું દીશું બગાડી દીધી ને તે મિંદરીને. હટવાળા તે બગાડી તે તો મિંદરી વહી ગઈ. હવે તો દીશુભાઈ થી મિંદરી પણ પીવે છે. હવે તો કેમ ગયો દીશુભાઈ? કેમ ભાગી ગઈ ને મિંદરી? હે અહીંયા તો જો કેમ ઉદાસ થઈ ગયો. મેં થોડીક તને કીધું તું અહીંયા જા દૂધ પીવડાવો. મેં કીધું તું તને? હા હું હરકી રીતે બોલ ને. છે ને આપણે જવાનું છે 6 વાગ્યાને લેવા. તો અત્યારે તો ટાઈમ છે અડધી કલાકની. તો બપોરે તો બધા આપણે હોઈ ગયા હતા એટલે કાંઈ બ્લોગ બનાવ્યો નહોતો સવારથીનો. અત્યારે આપણે ફ્રેશ થઈને બ્લોગ બનાવવા માંડ્યા છે. આજે જવાનો વિચાર ક્યાંય છે નહીં એટલે લગભગ તો ક્યાંય જવાનું નથી. અહીંયા તો યો તમે જોઈ લ્યો છે ને. બાકી કીધું હતું કે મારે ખાવા છે આજે ઢોસા. મતલબ કાલે શુક્રવાર હતું એટલે શુક્રવારની રાતે મેં એમ કીધું હતું કે મારે ઢોસા ખાવા છે. એટલે શનિવારે ઢોસા બનવાના છે. એટલે આજે ઢોસા મળી છે આપણે રાતે. ઇડલી ને ઢોસા બે. સાંભાર તો આપણે બહારથી લઈ આવવાનું છે અને ઢોસો અહીંયા બનાવી નાખ્યો છે. તો તમને આગળ બતાવી દઉં ઢોસો. અને શું કહેવાય ખીરું, ઢોસાનું ખીરું બનાવ્યું છે અત્યારે. કાલ રાતના પલાળી દીધા અત્યારે ખીરું બની ગયું છે. મિક્સરમાં આપણે બેસી નાખ્યું. મેં એવું કોમલબેને બેસી નાખ્યું છે. એટલે તો શુક્રવારને મને આમ મજા આવતી નહોતી. મોટા વાર હતા એટલે થોડાક જ મોટા વાર હતા, મોટા નહોતા. તોય મેં હવે સાઈડમાં ત્યાં મુલેટ કાપી નાખ્યા છે એટલે વ્યવસ્થિત લાગે છે. મેં મુલેટ એટલે કાપ્યા કેમ કે ઉપર તો મોટા હતા નહીં અને સાઈડ પાસેથી કર્યા તો હાવ સારા લાગે ને એટલે મુલેટ વાર કરી નાખ્યા છે. અને ઉપર આમ થોડાક વધુ લાગે એટલે મેં મુલેટ વાર જ કર્યા છે. અને આવડે બહુ આમ મતલબ મજાથી નહોતી એટલી બધી. એમ બધી બાજુથી હરખા લાગે એટલે સારા ન લાગે થોડાક. આ વખતે આપણે મુલેટ વાર કરી નાખ્યા છે. પાછળથી તો લાંબા જ હોય મુલેટ વાર, તો તમને બધાને ખબર જ છે. તો હવે આપણે 6 વાગવા આવ્યા છે ને હવે હેતુ લેવા જઈએ આપણે. તો હેતુબેન તો સી આપણે ગુસ્સિયા બહુ એટલે બહુ પહેલો નંબર આવેલો છે હેતુબેનનો. અને ડાન્સમાં પણ રહેલ છે. હું ડાન્સનો વિડીયો તો યુટ્યુબમાં ન બતાવેલું, કદાચ કોપીરાઇટ લાગી જાય. ન લાગે તો હું બતાવીશ તમને કેવો ડાન્સ કરે હેતુબેન. તો હેતુબેનને આજે વહેલા તેરવા આવી ગયા છે. છૂટે તો 6 વાગ્યા છે. તો હવે આપણે તેરવા આવી ગયા છે. આજે 5:30 વાગ્યા તો આપણે લેવા આવી ગયા છે. તેરવા ગયા હતા ને હવે આપણે તેરીને આવતા રહ્યા છે ઘરે. કેમ હેતુબેન કેવી આજે મજા આવી? હે શું મજા? શું કહેતી હતી પરીક્ષા આવે છે હમણાં સોમવારે? તો હા તો પણ કેતો ક્યારે આવે છે? હે જા ને સોમવારનું કીધું, પાછું પૂછી લેજે. સોમવારનું કીધું. હવે તું શું મને મામરો? ગુરુવારે ને સોમવારે સમજો. સોમવારે આવે છે ટ્યુશનમાં ગુજરાતીનો પહેલો પાઠ. હા તો હવે તૈયારી કરવામાં હો બેટા. તો આ વખતે તો પપ્પા મૂકશે ને તને મારીને પાડી દે. હવે ઘરે આવી ગયા ને હેતુબેન ને લાગી હવે ભૂખ. તો હવે દર વખતે એ ભેળ બનાવે છે પણ એની ભેળમાં હવે કઈ સ્વાદ આવતો નથી. એટલે હવે આ વખતે એનો મામો બનાય છે. કા હેતુ કોણ બનાય છે? મામા. એમ બોલવાનું મામા. હા એમ. આજે તો આપણે બનાવવાની છે ભેળ. નાખવાનું છે એમાં ડુંગળી ને ટમેટું. પછી હું આગળ તમને બ્લોગમાં કહું કે હું નાખવાનું છે. મામાએ ભેળ બનાવી નાખી ને. ભેળ કેવી છે કેતો?
તો આપણે ભેર બનાવવામાં તો ઉસ્તાદ છે. મારા પપ્પાની હોટલ હતી ને, હવે તો હોટલ આપણે ખોલવાની છે નહીં, આપણે તો યુટ્યુબમાં કન્ટિન્યુ વ્લોગ બનાવવાના છે. ઓ કાંઈ તું તો તું ભેર કેમ છે? બાકી મજા આવી ગઈ ને? હાલો હવે નીચે આપણે જઈએ, બધાને ખવડાવ્યા. લેટ્સ ગો. તો ભેર કેમ મહિની છે હોટલમાં? મને એવી મહિની એવી તો ન મને, એમાં હજી બહુ વસ્તુ ઘટે છે. હજી તો એ બધું હું લઈ આવવાનું હતું ને કરતો બહુ મજા. ઘરેથી નીકળી ગયા હતા અમે જીતુરી દાદા જવા હતું. વૈશમાં અમે આવી ગયા છે. ક્યાં આવી ગયા? હે હા, લીલું નાખવા આવી ગયા છે. લીસુભાઈ ની નાખે છે. હા હા, જો એને ચંપલ પહેર્યા વગર આવ્યો. બોલો હવે આનું શું કરવું? તો લીલું નાખી દેવાનું છે ગાયું ને. ક્યાં છે ગાયું? જો છે ને, બહુ મોટું જ તપેલું છે એમ તો. હા એક આ હા હા, અહીંયા ઊભો છે દીશુભાઈ, નાખી દીધું છે. જો નાખે છે ગાયું ને લીધું, નાખી દીધું છે. હવે આપણે જાય જીતુરી દાદા. ના ના, વજન માપે છે ઓલો. મૂકી ગયા છે અમે ડીમાર્ટમાં, અને ડીમાર્ટમાં ખરીદી તો કરવાની હોય. હું દેખાડું કયું બોર્ડ, શું લખેલું છે? વાંચતો વાંચતો. હા પછી આ શું છે નીચેનું? કેમ ભાઈકો? ચાલ આ જમા કરાવી દીધી. હવે અંદર જઈએ આપણે. જો તીસુ પાસે ઠેલી આવી ગઈ છે. હા, ડીમાર્ટ ગ્રાઉન્ડ ફ્લોર જ છે ખાલી. લઈ લીધી છે આ ટ્રેન. શું કહેવાય આને? હતું ટ્રોલી લઈ લીધી એમ ને. જીશુભાઈ ને ટ્રોલીમાં બેહવું છે પણ બેહારો નથી. એને બેહવું નથી. આ નાની થઈ ગઈ જો એને નથી બેહવું. તું થોડીક નાની છો તો તારે બેહવાનું હોય. અહીંયા શ્રીફળ ને એવું જ મળે. ડીમાર્ટમાં તો તમે બધા ગયા તો મારે કેવું શું હવે તમને બધા? એટલે આપણે કાંઈ બોલવાનું થતું નથી કે આ વસ્તુ મળે કે બોલો મળે. હે સલ્યુટ. હા ગાઈસ, તમે સલ્યુટ કરી દેજો બધાને. તો ટ્રોલી તો હવે એક લઈ લીધે. શું લેવાનું વિચાર છે તું બેન તમારે? હા